મિની વ્લોગ પાર્ટ 2 આગલો મિની વ્લોગ ન જોયો હોય તો પેલા જોતા આવજો। હાલો હવે પાછું કરવાનું છે આપણે 2 કોથળી ખાતર મિક્સ, કારણ કે વાવવાનું છે આપણે ટ્રેક્ટર થી। अच्छा આલી બાજુ આપણે હાથેથી વાવી દીધું અને આલી બાજુ હવે આપણે વાવવાનું છે ટ્રેક્ટર થી। ખાતર નાખી દીધું ટ્રેક્ટરમાં અને કરી દીધું આલી સાઈડ ખાતર વાવવાનું ચાલુ। આટલું ખાતર હવે વધ્યું છે, હવે 2 ઉથલ મારે એટલે આપણું ખાતર પૂરું થઈ જાય। હાલો ખાતર વાવવાનું કરી દીધું છે ચાલુ, એટલે હમણાં થોડીક જ વારમાં આખું થઈ જાય કમ્પ્લીટ। કામ પૂરું થઈ ગયું અને આપણે થઈ ગયા હવે નવરા। આલી બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આલી બાજુ ટ્રેક્ટરે કમ્પ્લીટ કરી દીધું। આવી ગયા ભાઈબંધ ને 2 અમે રાવણા ખાવા। તમારે ખાવો હોય તો લઈ લેજો આમાંથી। રાવણા ખાઈ લીધા અને થોડાક આપણે તોડી લીધા, એટલી થેલી આપણે ભરી લીધી છે। આટલા છે કઈક રાવણા આપણી પાસે, અડધી થેલી જેટલા, અને જોવો મોટા રાવણા છે, બોર જેવડા છે રાવણા આપણી પાસે। આવી ગયા કાકાની વાડી અને નાખી દીધા ખાટલા ઉપર બધા રાવણાનો કરી દીધો આપણે ઢગલો। અને આ શું કરે છે, આપણે બેહી ગયા ખાટલા ઉપર અને અમારો એક ભાઈબંધ ઝૂલે અહીંયા ઝૂલે છે, અને આ છે આપણી વાડીના કબૂતરા બેહી ગયા છે, ડેલો બંધ થઈ ગયો। એટલે રાવણા તો જો મિત્રો કેટલા બધા છે, ખાવા વાળા એટલા છે, 5 જણા અમે ખાવા વાળા છે। હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો, તો હાલો ગાડી કાઢી નીકળી ગયા સીધા ઘરે। નવરા થઈ ગયા ને બપોર પછી પાછા ભાઈગા વાડી સાઈડ। આવી ગયો ભાઈબંધ ટ્રેક્ટર લઈને અને આપણે હવે અહીંયા મારવાની છે રાફ, કારણ કે ખાતર વાવી દીધું છે, એમાં પેલા રાફ મારી દઈએ આપણે। ભાઈબંધે રાફ ચાલુ કરી દીધી છે અને હવે આપણે થોડીક વારમાં આ કામ પૂરું થઈ જશે। પછી આપણે ચડી ગયા ટ્રેક્ટરની વાહે ને એ પાછા કેમ ખબર છે, દાંતેડો લઈને, કારણ કે રાફ ચોકી કરવા જોઈએ ને। ये बड़ी अच्छी बात कही आप। જો મિત્રો આવી કઈક રાફ હાલે છે, કેમ હાલે, 1 નંબર હાલે, એમાં કાઈ નો ઘટે। આપણો ભાઈબંધો આખા ખેતરમાં રાફ હાકી નાખી અને કરી દીધું કમ્પ્લીટ, ખાતર વાવી દીધું અને રાફે હાલી ગઈ। હવે કમ્પ્લીટ થઈ ગયું, હવે વરસાદ આવે એટલી વાટ જોવાની છે આપણે। હાલો હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો, તો પેલા ફટાફટ ટ્રેક્ટરમાં બેસી જાય ને, ટ્રેક્ટર વાળો વયો જાય આપણો ભાઈબંધ। સીધા વિડીયો તમે બહુ જોયા છે, હવે ઊંધો વિડીયો જોવો અમારો। આજ તો રાફ હાકી એમાં ખરા બપોરે ગરમી ચડાવી દીધી છે। ઓન ભાઈબંધ નીકળી ગયા ઘર સાઈડ। હવે તમને મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી જ નાખજો અમારી ચેનલ।